પણ ભગવાન વેદ વ્યાસે એને મા સતી તરીકે મહાભારતની અંદર ગાય છે. વિચાર કરો, ગમે એવા મારે ત્યાં અસુર જાતિમાં જન્મ હોય, પ્રહલાદ નો વિભીષણ નો ક્યાં જન્મ થયો તો કઈ જાતિમાં હતા? પણ વેદ વ્યાસ ભગવાન એને સંત ભાગવત તરીકે ગાયા છે. પશુ પક્ષી વાનર અને ગીધ પક્ષી જટાયુ જેવા એને પણ પરમ ભાગવત સંત તરીકે શાસ્ત્રોમાં વર્ણવ્યા છે. એટલા માટે મહારાજ લખે, જગતની અંદર ગમે એવા દુરાચારી હોય, ઢોલ વગાડનારા ગાનારા, મહારાજ કે દુનિયામાં ઢોલ ઘણા વાગે છે, પણ આ ભગવાનની નગર યાત્રાની અંદર, શોભા યાત્રાની અંદર, ભગવાનના વરઘોડાની અંદર જે ઢોલિયો ઢોલ વગાડતા અને ભક્તોએ જે ખુલ્લા દિલે ઢોલ વગડાવ્યા, મહારાજ કે બધા ભગવાનના ધામના અધિકારી બની જાય. એને મહારાજ કે બીજું કઈ કરવું પડતું નથી. ભલે એ ઢોલિયો પૈસા માટે ઢોલ વગાડ્યા હોય, ભગવાનનો મહિમા સમજીને વગાડ્યા હોય, પણ મહારાજ કે એવા ગાનારા વગાડનારાઓ જો મહારાજ કે મારા આશ્રિત થાય તો મારા ધામને પામે છે. એવો શ્વેતાયન વ્યાસ અનાદિ હું કૃષ્ણ નારાયણ. મહારાજે ખૂબ ખૂબ કૃપા કરી પોતાના મળેલા તમામને માટે. મહારાજે એટલું બધું સ્પષ્ટ લખ્યું છે. શ્વેતાયન સમૃદ્ધિની અંદર મહારાજે પોતાની એક સહી કરીને સિક્કો મારી દીધો છે. પોતાનું હાર્દ સ્પષ્ટપણે વર્ણવ્યું છે. મહારાજ કે કાગળિયા ઘણા હોય, પણ જે કાગળિયાની અંદર રિઝર્વ બેંક ઓફ ગવર્નરની સહી હોય ને એની કિંમત થાય, એને આપણે રૂપિયા કહીએ. બીજા કાગળિયા તો બધા મસાલા બાંધવામાં કામ આવે. રિઝર્વ બેંક ઓફ ગવર્નરની સહી ન હોય તો બધા મસાલા બાંધવામાં કામ આવે. એમ મહારાજે આ રિઝર્વ બેંકની સહીની જેમ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ શ્વેતાયન વ્યાસ મેં મારું સ્પષ્ટ હાર્દ કહ્યું છે. આવા સહી સિક્કા કરી અને શાસ્ત્ર મહારાજે આપણને હોપી દીધું કે આ જગતની અંદર ગમે એવા હોય તો હું એને મારા ધામમાં લઈ જાય. એવા સર્વ જીવ હિતાવહ કોલ ભગવાને આ શાસ્ત્રની અંદર આપ્યા છે. હવે આપણી કથાનો સમય પૂરો થવા આવ્યો. 5મા અધ્યાય એની અંદર મહારાજે પોતાના જે યોગ સહયોગમાં આવેલા સુર અસુરને ઘણાના ઉદ્ધાર કરેલા છે, મોક્ષમાં મોકલી દીધા. તો મહારાજે તો આપણને સંત દીક્ષાઓ આપી, આપણે ભગવાનને સુખ આપ્યા છે. એટલે આપણે તો નિર્ધક થકા ભક્તિ કરવાની વાત છે, કોઈને મૂંઝાવાની વાત નથી. મહારાજ ભક્તોને કહેતા, તમને જે મળ્યા ને એ પાર છે અક્ષરથી, એમાં તમે નિશ્ચિંત રહેજો, કરવું તમારે કાંઈ નથી. એવા મોટા ભગવાન આપણને મળ્યા છે, માટે આપણે બધાએ નિશ્ચિંત રહેવાનું છે. ભગવાન અને ભગવાનના સંતો પૃથ્વી ઉપર આવે છે. કાયમ ધામમાં ભેળા રહેવાના વચન મહારાજે મંડળોને આપ્યા છે. આ પરમ ધામની દિવ્ય સભા છે, તેમાં હંમેશા માયાપારની દિવ્ય દ્રષ્ટિ રાખજો. ભગવાન અને ભગવાનના મુક્ત ભગવાનના શાસ્ત્રના વચનને મુખ્યપણે રાખજો. જેને ભગવાન મળ્યા તેમાં દેહ ભાવ કદી લાવશો નહીં. મુક્ત ભાવ રાખજો, મુક્તપણે રહેવું અને મહારાજ કે મુક્ત મંડળનો સુખ લેવું. મહારાજ કે ગમે એવા માઈ કોઈ પણ ભગવાનના યોગ વડે કરીને એ ગુણાતીત બની અને ભગવાનના ધામને પામી જાય, પણ મહારાજ કે એની અંદર કોઈ દે તમારે બીજો ભાવ લાવવો નહીં. જેમ પારસ પરસેલો ને તેમાં લોહપણું લેખવું નહીં. એ તો સાંગો પાંગ સુવર્ણ છે, એ અન્ય આકારે દેખવું નહીં.
અરે મહારાજ કે પારસમણી, આ તો અનંત પારસમણી, અનંત ચિંતામણીઓનો આપણે સ્પર્શ. મહારાજ કે એની અંદર કોઈ લોઢાનો ભાવ ન રાખવો, મુક્તનો ભાવ રાખજો. એવો આ 5મા અધ્યાયની અંદર મહારાજ આપણને સમજાવી રહ્યા છે. ઇતિ શ્રી શ્વેતાન વ્યાસ સમૃતો માનવ ઉદ્ધારક 5મો અધ્યાય. બોલો અનાદિ શ્રી કૃષ્ણ. જય શ્વેતાયન વ્યાસ હરિની. શ્રીકરમ શ્રીધરમ શ્રીરરમ માધવમ ભક્ત સાખ્ય કારણમ કૃષ્ણનારાયણ બ્રહ્મધામ ધારણમ નિજ દુઃખવારણમ સુબાલ બ્રહ્મવર્ણનમ દેવવાદિતમ. બોલો નાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. શ્વેતાયન શરણમ મમ, 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 શ્વેતાયન શરણમ મમ. અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ 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 શ્વેતાયન શરણમ મમ. કંબરારે લક્ષ્મી ગોપાલ નંદ શ્વેતાયન શરણમ મમ. કમરાર લક્ષ્મી ગોપાલ નંદન શ્વેતાયન શરણમ મમ. ચુંકાવના ભક્ત બોલે શ્વેતાયન શરણમ મમ. એકો કાવના ભક્તો બોલે શ્વેતાયન શરણમ મમ. ચુંકાવની ગલિયું બોલે શ્વેતાયન શરણમ મમ. એકો કાવની ગલિયો બોલે શ્વેતાયન શરણમ મમ. ઓંકારે વાવના વૃક્ષો બોલે શ્વેતાયન શરણમ મમ. ઓકાવના વૃક્ષો બોલે શ્વેતાયન શરણમ મમ. સ્વાપટ સરોવર બોલે શ્વેતાયન શરણમ મમ. અશ્વપટ સરોવર બોલે શ્વેતાયન શરણમ મમ. આલમ સરુષિનો આશ્રમ બોલે શ્વેતાયન શરણમ મમ. અરે લોમ ઋષિનો આશ્રમ બોલે શ્વેતાયન શરણમ મમ. આલમ સરુષિનો આશ્રમ બોલે શ્વેતાયન શરણમ મમ. લોમ ઋષિનો આશ્રમ બોલે શ્વેતાયન શરણમ મમ. બ્રહ્મ પેલેસની ધજા બોલે શ્વેતાયન શરણમ મમ. બ્રહ્મ પેલસની ગજા બોલે શ્વેતાયન શરણમ મમ. 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 અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ શ્વેતાયન શરણમ
વટી નારીર બોલે શ્વેતાયન શરણમ મમ મધ્ય શિખરની ધજા બોલે શ્વેતાયન શરણમ મમ હે મધ્ય શિખરની દાદા બોલે શ્વેતાયન શરણમ મમ મધ્ય શિખરની ધજા બોલે શ્વેતાયન શરણમ મમ મધ્ય શિખરની દાદા બોલે શ્વેતાયન શરણમ મમ 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 નાથે શ્રી કૃષ્ણ નારાયણ શ્વેતાયન શરણમ મમ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ શ્વેતાયન શરણમ મમ કંબરારે લક્ષ્મી ગોપાલનંદ શ્વેતાયન શરણમ મમ કમરા લક્ષ્મી ગોપાલ નંદન શ્વેતાયન શરણમ મમ શરણાગતિ મંગળ બોલે શ્વેતાયન શરણમ મમ એ શરણાગતિ મંડળ બોલે શ્વેતાયન શરણમ મમ શરણારે ગતિ મંડળ બોલે શ્વેતાયન શરણમ મમ હે શરણાગતિ મંડળ બોલે શ્વેતાયન શરણમ મમ પરમ ધામના મુક્તો 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 બોલે શ્વેતાયન શરણમ મમ શ્વેતાયન શરણમ મમ શ્વેતાયન શરણમ મમ શ્વેતાયન શરણમ શ્વેતાયન શરણમ મમ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ શ્વેતાયન શરણમ મમ હે અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ શ્વેતાયન શરણમ મમ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ શ્વેતાયન શરણમ મમ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ શ્વેતાયન શરણમ મમ અંબરા લક્ષ્મી ગોપાલનંદ શ્વેતાયન શરણમ મમ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ શ્વેતાયન શરણમ મમ 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 શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય બોલો અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય આજે અહીંયા આપણે 2 દિવસથી આ કથાનું રસપાન વક્તાશ્રી કરાવે છે. જેમ જેમ કથા આગળ ચાલે છે તેમ તેમ દાતાઓ પોતાની પાસે જે ધન છે તેમાંથી અનાદિ શ્રી કૃષ્ણ ભગવાનના આ બ્રહ્મ પેલેસ માટે ધોધ રૂપે વરસાવી રહ્યા છે. 2 દિવસથી આ કન્ટિન્યુ સવાર સાંજ આપણે જાહેરાત આપીએ છીએ, છતાં પણ એટલી ને એટલી જાહેરાત આવે છે. ભક્તો ઉદાર હાથે આ બ્રહ્મ પેલેસની અંદર ધનની સેવા કરી રહ્યા છે, તનની સેવા કરી રહ્યા છે, અનાજની સેવા કરે છે, ઘીની સેવા કરે છે
આજે અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાન, માતા કંબરા લક્ષ્મી, પિતા ગોપાળદેવ અને બાલ સ્વરૂપ બાલકૃષ્ણ મહારાજ એ ચારેય મૂર્તિઓને ઘીથી સ્નાન કરાવી અને ઘીની અંદર મૂર્તિ આપણે સુવાડેલ છે. કેટલું ઘી લાગ્યું હશે ભક્તો, વિચાર કરો. ભક્તો દાન આપ્યા જ કરે છે. ભક્તો આપણે આંગણે અમૂલ્ય અવસર આવ્યો છે, આવો અવસર ફરીવાર નહીં મળે. અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની શતાબ્દી વખતે આ બ્રહ્મ પેલેસ ની અંદર ભક્તોએ પોતાના ઉદાર હાથે દાન આપ્યા. તેને આજે 3 વર્ષ કે 3.5 વર્ષ થયા છે. તેના હિસાબ પ્રમાણે આપણે બ્રહ્મ મેલેરીની અંદર આ ધજા અને કળશ ધ્વજનો આવો મોટો મહા મહોત્સવ, મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ આજે ઉજવી રહ્યા છે. ભક્તો પોતાનું ધન આપે છે અને આપતા જ રહેશે. ભક્તો કોઈને પાછળથી એમ ન રહી જાય કે આપણે સેવાથી વંચિત રહી ગયા છે. આ છેલ્લો અવસર છે આપણે આંગણે કે આવું મોટું આ મંદિર, આ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાન પૃથ્વી ઉપર 80 વર્ષ 4 માસ ને 10 દિવસ વિચરણ કર્યું અને આવા 3 મંદિરનું આપણને નિર્માણ કરાવ્યું. ભગવાનની અપાર કૃપા છે. ભક્તો આ ભગવાન આપણને અમૂલ્ય વસ્તુ મળી ગયેલ છે. તો જે ભક્તોએ અખૂટ દાન આપ્યા છે તેમની નામાવલી અહીંયા ભગત હમણાં સંભળાવશે. એ જ બોલો અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. જે ભક્તોના ઉદાર દિલે અહીંયા દાન આવ્યા છે એમના નામ જોઈએ તો અમરસિંહભાઈ કેશવજીભાઈ મનાણી પૂના. આ ઉત્સવમાં રસોઈ બનાવવાનો જે ખર્ચ એના દાતા છે એના 30,000 રૂપિયા. કંચનબેન પ્રવીણભાઈ મકવાણા રાજકોટ 33 ફૂટ માર્બલ 5,000 રૂપિયા. પરસોત્તમભાઈ કેશવજીભાઈ મનાણી 2,000 રૂપિયા માર્બલની સેવા. કંચનબેન પરસોત્તમભાઈ મનાણી 2,000 રૂપિયા. પંકજભાઈ પરસોત્તમભાઈ મનાણી 2,000 રૂપિયા. નરેન્દ્રભાઈ પરસોત્તમભાઈ મનાણી 2,000 રૂપિયા. બીનાબેન પંકજભાઈ મનાણી 2,000 રૂપિયા. બંસીબેન પંકજભાઈ મનાણી 2,000 રૂપિયા. કલ્પેશભાઈ જયંતિલાલ બગીચા મુંબઈ માર્બલ 20 ફૂટ 3,001 રૂપિયા. અનસુયાબેન માવજીભાઈ ચાવડા રાજકોટ હસ્તક જયંતિભાઈ તથા મુકેશભાઈ 100 ફૂટ માર્બલ 15,000 રૂપિયા. નર્મદાબેન અમરસિંહભાઈ ચાવડા મુંબઈ હસ્તક પ્રકાશભાઈ ચાવડા 100 ફૂટ માર્બલ 15,000 રૂપિયા. સુશીલાબેન જાવૈયા પરિવાર અમદાવાદ હસ્તક શાંતિલાલ. અર્પણાબેન મહારાજની મૂર્તિના તોડા અને કુંડળ કરાવી આપેલ છે. હીરાબેન હસમુખભાઈ પરમાર જામનગર 30 ફૂટ માર્બલ 4500 રૂપિયા. નાનજીભાઈ લક્ષ્મણભાઈ મકવાણા રાજકોટ 33 ફૂટ માર્બલ 5,000 રૂપિયા. અંબિકા એલ્યુમિનિયમ કચ્છ અંજાર હસ્તક શ્વેતાયનબેન હરેશભાઈ કાતરિયા માતા પિતાના શિખરની સ્ટીલની જાળીના 35,000 રૂપિયા. ફાલ્ગુનીબેન ગૌરીબેન રવજીભાઈ ભરૂચ 33 ફૂટ માર્બલ 5,000 રૂપિયા. શાંતિલાલ વીરજીભાઈ ચોટલિયા મુંબઈ 33 ફૂટ માર્બલ 5,001 રૂપિયા. ઋષિરાજ જાદવભાઈ બગીચા 33 ફૂટ માર્બલ 5,051 રૂપિયા. પુનાભાઈ શંભુભાઈ ઠુમર કુંકાવ 33 ફૂટ માર્બલ 5,000 રૂપિયા. વ્રજલાલ નાનજીભાઈ ચૌહાણ રાજકોટ 74 ફૂટ માર્બલ 11,111 રૂપિયા. રૂપલબેન ઉમેશભાઈ ગોહિલ મુંબઈ 74 ફૂટ માર્બલ 11,111 રૂપિયા. અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ મહિલા સત્સંગ મંડળ રાજકોટ
માર્બલની સેવા 114 ફૂટ, હસ્તક લલિતભાઈ વાઘેલા 17,100 રૂપિયા. શ્વેતાન શૂટિંગ પેલેસ સુરત, હસ્તક દિલીપભાઈ તથા ભરતભાઈ 33 ફૂટ માર્બલ 5,000 રૂપિયા. ભરતભાઈ બાબુભાઈ કાસિયાણી વડોદરા 25,000 રૂપિયા. રામજીભાઈ કેશવજીભાઈ રાઠોડ 74 રામજીભાઈ કેશવજીભાઈ રાઠોડ 74 ફૂટ માર્બલ 11,111 રૂપિયા. પ્રેમીલાબેન દિનેશભાઈ બાબરિયા 200 ફૂટ માર્બલ 30,000 રૂપિયા. હસ્તક નીલકંઠ. નારણભાઈ દુદાભાઈ દુધાત તથા ધીરુભાઈ નારણભાઈ દુદાભાઈ દુધાત તથા ધીરુભાઈ દુદાભાઈ દુધાત 67 ફૂટ માર્બલ 10,050 રૂપિયા. મનીષાબેન ભરતભાઈ સાંગાણી 17 ફૂટ માર્બલ નાના ગોખરવાળા વાળા 2,500 રૂપિયા. વહાલા ભક્તો, આપણે જે બપોરે છાસ પીએ છીએ તો એ શ્વેતાયન યુવક મંડળ ઘનશ્યામનગર કુકાવાવ દરરોજ ઉત્સવમાં જે ઠંડી છાસ આપણે પીએ છીએ એ બનાવવાની, ભેગી કરવાની અને અહીંયા સેવા આપવાની એ બધોય ખર્ચો ઘનશ્યામનગરના શ્વેતાયન યુવક મંડળનો છે. બોલો અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. આપણે અહીં બ્રહ્મ પેલેસ ની અંદર વિષ્ણુ મહાયાગ યજ્ઞ ચાલી રહ્યો છે. તેમના જે આપણા શાસ્ત્રી છે જગદીશભાઈ, તેમને એક કાલનું મુહૂર્ત બતાવેલ છે. કાલે ગુરુવાર છે, ગુરુ પૃષ્ઠા અમૃત યોગ પુષ્પ નક્ષત્ર છે અને કાલે મહારાજના 1.25 લાખ મહામંત્રનો હોમ કરવાના છે અને મહારાજને પુષ્પાધિવાસ ને સાંજે શયન વિધિ ને શયનાધિવાસ છે. તો આ આપણે આંગણે કથાનું પાન કરાવી રહ્યા છે વક્તાશ્રી, અને ભક્તો પણ એવું અમૃત રૂપી ભોજન પાન કાયમના માટે દાતાઓ કરાવી રહ્યા છે. બ્રાહ્મણો પણ મહાવિષ્ણુ યાગ યજ્ઞના મંત્રનો જાપ બોલતા જય જયકાર થઈ રહ્યા છે. આ બ્રહ્મ પેલેસ ને આંગણે કાલનો બહુ શુભ અવસર આવી રહ્યો છે. ભક્તો, આ ત્રિવેણી સંગમ છે. ભોજન કથા અને વિષ્ણુ મહાયાગ યજ્ઞના 1.25 લાખ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનના મહામંત્રનો જાપ આ ત્રિવેણી સંગમમાં જેને સ્નાન કરવું હોય તે ભક્તો પોતાના ઉદાર હાથે દાન આપી અને આ ત્રિવેણી સંગમની અંદર સ્નાન કરી શકે છે. આવો અવસર બીજી વખત નહીં આવે. જ્યારે આપણે આ બ્રહ્મ પેલેસની અંદર જે ભૂમિ પૂજન કરેલું પોષવદી એકાદશી તે દિવસનું મુહૂર્ત જે આ જગદીશભાઈ શાસ્ત્રીજીમાં આપેલું આપણને, તે એવું સરસ મુહૂર્ત હતું કે 100 વર્ષની અંદર આવું મુહૂર્ત નહોતું. એવું એમને મુહૂર્ત શોધી કાઢ્યું અને આપણા અનાદિ શ્રી હરિ શરણાગતિ મંડળના પ્રમુખ શ્રી વિઠ્ઠલ ભગતને કહ્યું કે આ શુભ પુષ્યામૃત નક્ષત્રની અંદર આપણે મંદિરનું ખાતમુહૂર્ત નિર્માણ કરીએ તો મંદિરની ચળકળાટ
જળહળતું મંદિર અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની કૃપાથી જલ્દીથી જલ્દી આપણે મૂર્તિ પ્રતિષ્ઠા અંદર કરી શકશું. એવું આ ગુરુ પુષ્યામત નક્ષત્ર આવતીકાલે છે. 1.25 લાખ મંત્રની આહુતિ આપણે આપવાના છે ત્યાં યજ્ઞખંડની અંદર. તો ભક્તો, જે ભક્તોને દાન આપવું હોય તે કાલે ઉત્તમ દાન ગણાશે. એ જ બોલો અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. કોઈ ભક્તો ઉઠશે જશો નહીં. આપણે હવે આરતીનો ટાઈમ થઈ ગયો છે, તો આરતી કરી અને પછી સભા વિરામ કરીશું. આપણે આરતીનો ટાઈમ થઈ ગયો છે. બધાય ભક્તો સભામાં બેસી રહે. આરતી બાદ ભગવાનનો પ્રસાદ આવશે. તો આપણા બંને આચાર્ય વલ્લભ વ્યાસાચાર્ય યાને કે દિનેશ મહારાજ અને ગોવિંદજી મહારાજની આરતી ઉતારશે. તો દરેક ભક્તો સભા મંડપમાં બેસી રહે.
પ્રભુ જય અંતરયામી જય હરિવર સ્વામી પ્રભુ જય હરિવર સ્વામી ભવસાગર ફૂલવંતા ભવસાગર ફૂલવંતા સહાય કરો મારી પ્રભુ જય અંતરયામી જય હરિવર સ્વામી રાધી શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય શ્વેતાયન વ્યાસ હરિની જય જય ભગવાન. ભગવાનને બે ખોલીને તો દેવી હતી ના, ખોલીને દેવાય ભગવાન. હા, પ્રસાદી દઈજો હો પાછા. મહારાજને કહું પ્રસાદી દઈજો પાછા. એકલા એકલા એમાં જ હોય. જય ભગવાન. ખાલી મહારાજ હાવ ખાલી કર્યું. બધાય ભક્તોને જણાવવાનું, બધાય ભક્તોને 5 મિનિટ ભજન કરવાનું. પૂનાવાળા ચંદુ ભગત જ્યાં હોય ત્યાંથી સ્ટેજ ઉપર હાજર થાય તબલા વગાડવા. ચંદુ ભગત અથવા નવીન ભગત પૂનાવાળા. એ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ, અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ, અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ, અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ. અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ કુમકુમ વાપીમાં પ્રગટ નારાયણ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ કમદા ગોપાલ બાલ નારાયણ, અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ. કમરા ગોપાલ બાલ નારાયણ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ કમદા ગોપાલ બાલ નારાયણ, અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ. કમરા ગોપાલ બાલ નારાયણ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ સદાયન વ્યાસ પ્રભુ નારાયણ,
પ્રભુ નારાયણ અનાદિ શ્રી કૃષ્ણ 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 નારાયણ પ્રગટ નારાયણ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ફૂલવાડીમાં પ્રગટ નારાયણ અનાદિ શ્રી કૃષ્ણ 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 નારાયણ પ્રગટ નારાયણ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ કુમકુમ પ્રેમ પ્રગટ હે કુમકુમ વાપીમાં પ્રગટ નારાયણ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ વાપીમાં પ્રગટ નારાયણ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ પ્રગટ નારાયણ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ પ્રગટ નારાયણ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ આજે રાત્રે 9 વાગે આ સભા મંડપમાં વિજય મ્યુઝિકલ પાર્ટીનો કીર્તન રાસનો ભવ્ય પ્રોગ્રામ છે તો દરેક ભક્તો રાત્રે 9 વાગે આ કાર્યક્રમને નિહાળવા માટે પધારે. આજે રાત્રે વિજયકુમાર મ્યુઝિકલ પાર્ટી સુરત એમનો ભવ્ય પ્રોગ્રામ છે તો દરેક ભક્તો સભા મંડપમાં કાર્યક્રમ નિહાળવા માટે પધારે. કૃષ્ણ નારાયણ વ્યાસ પ્રભુ નારાયણ અનાદિ શ્રી કૃષ્ણ
ગોપાલ લાલ સીતાયન બોલો ગંભરા ગોપાલ લાલ સીતાયન બોલો ગંભરા ગોપાલ લાલ સીતાયન બોલો અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ 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 બોલો સત્તાજન બોલો હરિ સત્તાજન બોલો સતાયન બોલો હરિ સતાયન બોલો સત્તાજન બોલો હરિ સત્તાજન બોલો સતાયન બોલો હરિ સતાયન બોલો રે ગંભરા ગોપાલ લાલ સત્તાજન બોલો ગંભરા ગોપાલ લાલ સતાયન બોલો ગંભરા ગોપાલ લાલ સત્તાજન બોલો ગંભરા ગોપાલ લાલ સતાયન બોલો સત્તાજન બોલો હરિ સત્તાજન બોલો સતાયન બોલો હરિ સતાયન બોલો બોલો હરિ સત્તાજન બોલો સતાયન બોલો હરિ સતાયન બોલો ધન્ય મુક્ત બોલે સત્તાજન બોલો બોલે સતાયન બોલો મુક્ત બોલે સત્તાજન બોલો પરમ ધામના મુક્ત બોલે સતાયન બોલો મુક્ત બોલે સત્તાજન બોલો પરમ ધામના મુક્ત બોલે સતાયન બોલો સત્તાજન બોલો હરિ સત્તાજન બોલો સતાયન બોલો હરિ સતાયન બોલો સત્તાજન બોલો સતાયન બોલો હે કમરા ગોપાળ બાલ સતાયન બોલો કમરા ગોપાળ લાલ સતાયન બોલો અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ બોલો હે અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ બોલો હે સતાયન બોલો હરિ સતાયન બોલો સતાયન બોલો હરિ સતાયન બોલો હે અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ બોલો અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ બોલો હે અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ બોલો અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ બોલો સતાયન બોલો હરિ સતાયન 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 બોલો બોલો હરિ સતાયન બોલો સતાયન બોલો હરિ સતાયન બોલો સતાયન બોલો પરમ ધામના ધામી શ્રી સતાયન બોલો અરે પરમ ધામના ધામી સતાયન બોલો પરમ ધામના ધામી શ્રી સતાયન બોલો બોલો ગંભરા ગોપાલ લાલ સતાયન બોલો કમરા કપાળ લાલ સતાયન બોલો અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ બોલો હે અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ બોલો અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ બોલો અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ બોલો સતાયન બોલો હરિ સતાયન બોલો સતાયન બોલો હરિ સતાયન બોલો સતાયન બોલો હરિ સતાયન અવતારે ના પ્રગટ ના પરજા ગણા એવું પ્રગટનું ધામ જોવા સે બેડો સતાયન બોલો બોલો ને એક વાર સતાયન બોલે એનો તાતે બેડો પાર સતાયન બોલો બોલો ને એક વાર સતાયન બોલે તેનો થશે બેડો પાર હે સતાયન બોલો બોલો ને એક વાર સતાયન બોલે એનો તાતે બેડો પાર જય અવતારી ના પ્રગટના પરજા ઘણા હે જય અવતારે ના પ્રગટ ના પરજા ગણા સેવા કમર માતાના ભાર પ્રગટના પરજા ઘણા હે કમર માતાના લાલ પ્રગટ ના પરજા ના પરજા ઘણા હે કમર માતાના લાલ પ્રગટ ના પરજા ગણા જય અવતારી ના પ્રગટના પરજા ઘણા હે જય અવતારે ના પ્રગટ ના
ઘણા છે બોલો ના જય શ્રી કૃષ્ણ ભગવાનની જય તમારી જય જય હો પ્રગટ તમારી જય જય હો પિતા ગોપાલ દેવની જય જય હો પિતા ગોપાલ દેવની જય જય હો ફૂલવાણી રે ધામની જય જય હો તમારી જય જય હો ચતાયન તમારી જય જય હો ચતાયન તમારી જય જય હો તમારી જય જય હો ચતાયન તમારી જય જય હો ચતાયન તમારી જય હો ગણપતિ મંડળની જય જય હો ગણપતિ મંડળની જય જય હો ચતાયન તમારી જય જય હો પ્રગટ તમારી જય જય હો ચતાયન તમારી